ઢીમરે કહ્યું, નારદ હું તો જીવડાનો મારનારો છું, પાપી છું, ઈચ્છા હું કર્યા કરું છું, મને શું ખબર પડે? આપ તો બધા લોકોમાં ઘૂમી રહ્યા છો અને શ્વાસે શ્વાસે શ્રીમન શ્રીમન જપી રહ્યા છો, નારાયણને એક પલ વિસરતા નથી. નહીં, મારે કશું નથી સાંભળવું, મને કહો, મને કહો, મારા ગુરુ બનીને મને કહો, એ પ્રભુત્વ શું છે, એ ગુરુત્વ શું છે? ત્યારે પ્રસન્નતાથી ઢીમરે એક કાગળ આપ્યો અને નારદજીને કહ્યું, હે નારદ, ભગવાન વિષ્ણુ નારાયણને કહો કે 84 ચિત્રી આપે. જીવ કર્મ કરીને અહીં આવ્યો છે કે અહીં આવ્યા પછી કર્મ કરે છે? નારદજી તો ગુરુનો આ કોરો કાગળ લઈને ગયા, ભગવાનને પ્રણામ કર્યા કે પ્રભુ આ 84 ચારખાણીના જીવો આવે છે જાય છે, એ 84 ચિત્રી આપો ને. જીવ કર્મ કરીને આવ્યો છે કે અહીં આવ્યા પછી કર્મ કરે છે? નારાયણે ભગવાને 84 ચિત્રી આપી. નારદજી તુરંત કાગળ લઈને આવ્યા, ઢીમરને કાગળ આપ્યો છે. એને કહ્યું, આ કાગળને જમીન ઉપર રાખો ને તમે એની પર સુઈ જાઓ ને આડોડતા આડોડતા પેલી બાજુ નીકળી જાઓ. ગુરુના કહેવા પ્રમાણે કાગળ પૃથ્વી પર રાખ્યો. નારદજી સુતા આડોટ્યા અને પેલી બાજુ ગયા છે. 84 નો ચિત્રેલું કાગળ એને એકદમ પાછો હતો એવો ને કોરો કાગળ જોયો એટલે નારદ વારંવાર પૂછવા માંડ્યા કે આ શું? નારાયણની ચિત્રેલી 84 માંથી આ કાગળ કોરો, આ કયું બળ છે? હે નારદ, ગુરુજીના દર્શન અરજ હોતા, ગુરુજીના દર્શન અરજ ઉત્તમ છે રે મોઘા, મોઘાયના મહત્તમ છે હો મારા. ગુરુજીના દર્શન અરજ ઉત્તમ, દર્શન ગુરુના પ્રતાપે રૂસે નારદ બોલ્યા. શું બોલ્યા? 84 નો ફેરો મારા, એ 84 નો ફેરો મારા ગુરુજી ટાળે. આ મનુષ્ય જન્મ ભટકતી વાસનાઓમાંથી મુક્તિ મેળવવા માટેનું એક મહાપદાર્થ, મોંઘા મોલું સમાધાન છે. માતાઓ, સજનો, આ સિદ્ધાંતો દ્રષ્ટાંતો આ કહાનીઓથી કઈ પાર પડી જવાય એવું નથી, એવું નથી. પણ એ બધા સિદ્ધાંતો, એ બધા દ્રષ્ટાંતો એ આપણા ચારિત્રના નિર્માણમાં દરેક દિશામાંથી આપણને ખૂબ જ મદદરૂપ થાય છે. પ્રવાસ તો મારે ને તમારે જ કરવાનો, મારે ને તમારે. મારે ને તમારે આ પ્રવાસ કરવા. કેવડી મોટી પ્રતિષ્ઠાને જો યાદ કરે તો અહીંયા બેસીને ભજન ગાઈને બધાની આત્મીયતામાં પ્રસન્નતા ભરી દે.
આ એક જીવન બનાવવા માટેની પદ્ધતિઓ ગુરુ લોકોએ આપણને આવા સિદ્ધાંતો સરળ કરી એના ઉમદા ઉદાહરણો દ્રષ્ટાંતો આપી અને આ જીવનના ઘડતરમાં આપણા નવનિર્માણના આ પવિત્ર ભૂમિકાવાળા વિચારોને એણે વધુ સુદૃઢ કર્યા છે. શાસ્ત્રો એ મસ્તકમાંથી આવેલા પાછા પુસ્તકમાં, પુસ્તકમાંથી પાછા મસ્તકમાં, આવી રીતે આપણી વિચાર વિનિમયતા કરતા જ આવ્યા છે. અજમલજી મહારાજની એક છેલ્લી પરિસ્થિતિ હતી. છેલ્લી પરિસ્થિતિ, માલિક મારી પ્રજા તો મારું મુખ જોવા તૈયાર નથી, કારણ કે હું અપસુકન્યાળ છતાં કયા મોહ ને વશ થઈ આ શરીરમાં પુરાયેલો છું. ગુરુદેવ, જીવન જીવવાની કોઈ ચાવી તરકીબ, કોઈ પદ્ધતિ મને જોઈતી નથી. ગુરુદેવ, હવે મારું મૃત્યુ સુધરે, મૃત્યુ મંગલમય બને, આવો કોઈ ઈલાજ ઉપાય બતાવો. માલમી સત્પુરુષે, ભૂમિયા સદગુરુએ અજમલજી મહારાજને એક એવો ઉપાય બતાવ્યો, છેલ્લો જન્મ સફળ થઈ જાય આવો એક ઉપાય, આવી એક ચાવી, છેલ્લો જન્મ સફળ થઈ જાય. જેને પુત્ર નથી અને પુત્ર માટે સતત જલન છે, ઓહો મારા વંશની વેલ, આ વેલમાં ફળ નહીં, અને એનું નિમિત્ત હું બનું છું. ચારે બાજુથી આઘાત પ્રત્યાઘાત, ઘૃણા, તિરસ્કાર, કવેણ એની નજર સામે તરે જ રાખે છે. મારી પ્રજા મારું મુખ જોવા તૈયાર નથી. કયા મોહ ને વશ થઈ આ શરીરમાં પરવશ થઈ સમય ગુજારો કરો છો. પ્રભુ, મારું મૃત્યુ મંગલ બને, આવી કરુણા કરો, આવી કૃપા. આપઘાત, બેમોત, કમોત નહીં, 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 કાગડા કૂતરાની જેમ નહીં. અણમોલ જીવન મળ્યું છે, કોઈ ઉપાય બતાવો કે મારું જીવન, મારો ફેરો એ મૃત્યુ દ્વારા હું સફળ કરી શકું. મારું મંગલમય મૃત્યુ બતાવો. ગુરુદેવ કહે, મહારાજ મરના ही है, મરવું જ છે તો પછી પુત્ર પુત્ર કરતા શું મરવું મહારાજ? પ્રભુ પ્રભુ કરતા પ્રભુને મળી જાઓ ને મહારાજ. આ જે ભૂમિકા છે એ ભૂમિકા સદગુરુ બતાવે છે, અને એવી સ્થિરતાથી બતાવે છે. માં કહે છે ને, બીજું કોણ બતાવી શકે? જેને અનુભવ કર્યા છે એ અનુભવના ઘરની એંધાણી આપી શકે. સદગુરુએ કહ્યું છે પુત્ર પુત્ર કરતા નહીં, પ્રભુ પ્રભુ કરતા પ્રભુને મળી જાશો તો બધું મળી જશે. મહારાજ, આ વાક્યની ચોટ એવી લાગી છે, અને એવી ઘડીએ લાગી છે બરાબર બે લોઢાના ટુકડા તપેલા હતા, એરણ ઉપર મૂક્યા ને પછી એની ઉપર જેવા ઘણના ઘાવ પડ્યા અને બે જોડાઈ ગયા. આવી રીતે ગુરુના વચનની એટલી ચોટ લાગી કે આ બાજુનો પુત્રેસણાનો ભાવ છૂટો અને પ્રભુ એસણાનો ભાવ જોડાણો, અને એ અજમલજીએ પ્રાપ્ત કર્યું છે, એ દશરથજી મહારાજે પ્રાપ્ત કર્યું છે, વસુદેવજીએ પ્રાપ્ત કર્યું છે, નંદ મહારાજે જે સુખ પ્રાપ્ત કર્યું છે, એવું પરમાનંદનું સુખ ગુરુ દ્વારા, ગુરુના વચનો દ્વારા, અને એ વચનના બે બોલ કેવા કે 84 નો ફેરો ટાળી દે તેવા. બે બોલ જ કહેવાય. નારદજી સુધીના આ દ્રષ્ટાંતો
મોટા પુરુષોએ જે કઈ જે ભાવથી કીધા છે એની સાથે સંતોએ ધીરે ધીરે એનું હળવું હળવું કરી અને વાણીમાં એ પદને એવી રીતે વણ્યા છે કે નારદને ગુરુ ઢીમર મળ્યા એની કળા કોણ કળે, 184 નો ફેરો છોડાવ્યો નારદને એક પડે મળે, જેને સાચા સદગુરુ મળે તો બહુ દુઃખ એના પલમાં ટળે. સાચા સદગુરુ આજ પોકરણ નગર ધન્ય બન્યું છે. ચારે બાજુ પ્રસન્નતા પ્રસન્નતા પ્રસન્નતા. રામદેવજી મહારાજ એવું કઈક અંજવાળું લઈ, એવી કઈક વિશેષતા લઈ, દ્વારિકાના નાથ આ કોઈ અખડ કળા લઈ અને અજમલજીને દ્વાર પધાર્યા છે. સુગંધ આવી રહી છે એ પુષ્પમાંથી. ચારે બાજુ જ્ઞાનનો તેજોમય પ્રકાશ, સોનેરી સત્યનો પ્રકાશ ચારે બાજુ ફેલાયેલો છે અને એમાં 16 કળાના પગલા આવ્યા છે. 16 કળા ભગવાન કૃષ્ણની 16 કળાના 16 પગલા અને દરેક પગલામાં એક એક દીવો, એક એક જ્યોત છે અને 16 કળાના 16 પગલા જાહેરમાં પોકરણના રાજમહેલમાં પાડ્યા છે. એટલું નહીં પણ ચારે બાજુથી બધાને આમંત્રિત કર્યા છે કે આવો આવો. 18 આલમના કોઈ પણ જિજ્ઞાસુ આત્માઓ આવો. ઐશ્વરી તત્વની જેને લગની લાગી છે તે પણ આવો. અને ભીતરમાંથી અટવાયેલું ચારે બાજુનું આવરણ તોડવું છે એ પણ આવો. આ 16 કળામાંથી જેને જે કળા ગમે તે કળા લઈ લો, પરંતુ શરત એક છે કે દૂધમાં સાકર મળી જાય એમ આ કળાની સાથે ઓતપ્રોત થઈ જાશો તો પરિણામ આવી જશે. પરિણામ કળામાં ઓતપ્રોત થશો. નાનામાં નાનો માણસ એમ કે મારે ત્યાં સુધી પહોંચવું છે. જી હા, અભ્યાસ દ્વારા પહોંચી શકાય છે, સારી સંગત દ્વારા પહોંચી શકાય. દીકરી બેન એમ કે મારે આ શાસન અહીંયા સુધી પહોંચી અને એ સત્તા પર બેસવું છે તો પહોંચી શકાય છે, પહોંચી શકાય. અવડા મોટા વિધ ભાષા, ભૂગોળ અને ઇતિહાસના વિરાટ આ ભારત વર્ષનું શાસન, ઇન્દિરા માતા જેવો આવડા દેશનું શાસન, તો એ નારી શક્તિ કેવી કહેવાય? એ શક્તિની ગણના કેવી રીતે કરી શકીએ? આવડા મોટા દેશનું વળી શાસન. ધોબી જ્ઞાતિનો માણસ એમ કે મારે સોના ચાંદીનો શોરૂમ બનાવવો છે તો બનાવી શકાય. આદિવાસી વિસ્તારનો કોઈ પણ ભાઈ વિદ્યાર્થી એમ કે મને આઈએસ ઓફિસર તો થઈ શકાય. રામદેવજી મહારાજે કૃષ્ણ કળાના 16 પગલા એવી રીતે મૂક્યા છે કે 16 પગલામાં એક એક જ્યોત કરી અંજવાળા કર્યા છે, બધાને આમંત્રિત કર્યા છે. ભાઈઓ અને બહેનો બધાને સરખા અધિકાર આપે. તમને એટલો જ અધિકાર છે, મતાધિકાર છે ને એમ જ ઈશ્વરી તત્વને પામવાનો તમને અધિકાર છે. હનુમાનજીની ચાલીસા કરવાનો તમને અધિકાર છે. અમારે એક જગ્યાએ મેં વાંચ્યું તો વિચિત્ર મને લાગ્યું. મંદિરની દિવાલ ઉપર લખ્યું હતું ચાર બાઈ માતાજીનું મંદિર. પાછું નીચે લખ્યું બહેનો ના આવવાની મનાઈ છે. કઈ સમજ જ ન પડી. 4 બાઈ માતાજીનું મંદિર, એમ છે 4 બાઈ માતાજીનું મંદિર. નીચે લખ્યું કે બહેનો ના આવવાની મનાઈ છે. ચિત્ર પણ વિચિત્ર. દરેકને આમંત્રિત કર્યા. ભગવાને બધાને પોતાના કરીને બોલાવ્યા કે બધા આવો, બહેનો આવો, ભાઈઓ આવો. કોઈ પણ જાતની કોઈ વાદ વિવાદ વિનાની ભૂમિકા પર આવો આવો.
આ જ્ઞાતિનો, આ કોમનો, છૂત અછૂત બધું પડતું મૂકીને આવો. આ 16 પગલા છે. ક્યાં છે? પોકરણના રાજમહેલમાં. પોકરણ ક્યાં છે? અહીંથી કિલોમીટર કાપવા પડે એટલું દૂર છે. જેસલમેર જિલ્લામાં પોકરણ તાલુકો, ત્યાં સુધી જવું પડશે. પોક खूब જ વાત કરી માઈ આજે કે પુકાર में क्या ताकत है. पुकार पुकार શું કરી શકે છે? તારને તંબૂર સતીના હાથમાં, સતી કરે ધણીનો આરાધ. એ પુકારમાં એવી તાકાત છે. એ પુકાર આપણે કરીને આવ્યા છીએ. 9 મહિના માના ઉદરમાં નત મસ્તકે માની નાભી સાથે આપણી નાભી જોડાયેલી, અને એવી સુવાળી કોથળીમાં એવું સરસ સમુદ્ર જલ ભર્યું, એમાં ડુબાડી રાખ્યા હતા. અને એ વખતે કયા શ્વાસે આપણે પોકાર કરતા હતા. 9 મહિનાની સેકન્ડો હાલી ગયું, મિનિટો બની ગયું, કલાકો બની ગયું, દિવસ ને રાત કરતા કરતા 9 મહિને બેડી ઝાંઝરી. પોકાર તો કર્યો છે, પરંતુ જે વાત ભૂલાઈ ગઈ છે એ વાતને આપણે ખોટી કેમ કહી શકીએ? એક દિવસ એક થૂળ પિંડ પડ્યો હતો. આવી રીતે આપણું શરીર હતું. 6 દિવસે 6 લખાણી, ત્યાં સુધી તો આપણે કોઈ ના નહોતા. પછી 6 લખાણી ત્યારે આપણે બન્યા. જેને ઘેરે આવ્યા હતા તેના લાગતા વળગતા જ્ઞાતિ, કુલ, ગોત્ર, ક્ષેત્રના સંબંધો આપણને પુકાર પધારી. પછી ધીમે 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 રૂપાંતર બદલતું ગયો. આજે કપડા પહેર્યા નથી, એની કોઈ ખબર નથી. જનેતાનું નામ શું છે એ ખબર નથી. એના મુખની કોઈ આકૃતિની ખબર નથી. પણ એકદમ નજીકથી મને સાચવે છે, મને સંભાળે છે. એના શ્વાસે શ્વાસે મને જીવન ધડકતું રાખી અને એની છાતીના લોહીમાંથી દૂધ બનાવી એના સંસ્કાર મને સિંચી રહી છે. આ કોણ છે? આ મારો ભગવાન તો નહીં હોય ને? આ મારો પરમાત્મા તો નહીં હોય? हमारो भगवान सभी आए सतलोक से, सभी आए सतलोक से. अरे रमते सत की माए, जे घरे थी आव्या छे ए ज घरे पाछा सभी आए सतलोक से. रमते सत की माए. उलट समाया सत में तो सत बिना कछु नहीं. अजमलजी महाराज ने गुरुदेवे एवडो अनुभव कराव्यो. एक वचन અને વચનનો વિશ્વાસ. મહારાજ મરના ही है, મરી જ જવા માંગો છો, મળી જવા માંગો છો તો પુત્ર પુત્ર કરતા ક્યાં જઈને અથડાશો? પ્રભુ પ્રભુ કરતા પ્રભુને મળી જાઓ, મળી જાઓ. આ બધી પીડાઓ એમાં સમાઈ જશે. પ્રભુ પ્રભુ કરતા પ્રભુને મળી જાઓ, પુત્ર પુત્ર કરતા તો ક્યાં અથડાશો? મહારાજ ગુરુત્વાકર્ષણના પવિત્ર વિચારો એ અજમલજી એવા ચુંબકીય તત્વોની જેમ પકડાઈ ગયા છે. ગુરુજી આપ જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો જેમ કહેશો. પરમ એવો આનંદ પ્રાપ્ત થયો છે, પરમાનંદ. નગરમાં ચારે બાજુ પ્રસન્નતા છવાઈ ગઈ છે. ગઈકાલે સંધ્યા સમયે ભગવાનની પ્રાગટ્ય લીલાનો આપણા હૃદયમાં એવો ભાવ કર્યો કે પોકાર કરીને જે ઘરે હતો એ ઘરે પાછું જવું છે. પણ એ પ્રણવનો પોકાર આપણો રડવાની ભાષા હતી.
અકારમાં રડ્યા, કોઈ વળી ઉકારમાં રડ્યા, કોઈ વળી મ કરતા મા. આ પ્રણવ જ્યારે પોકાર કર્યો ત્યારે પ્રગટ થઈ અને એ પોકારમાં છવાય ને છુપાઈ ગયો. સદગુરુએ પાછું યાદ કરાવ્યું ભજન કરવાની ભાષામાં કે તારે એ ઘરે જવું છે, એ ઘરે એ આનંદ પાછો જોઈએ છે, ક્ષણિક ક્ષણિક જોઈએ છે કે અખંડ અવિરત જોઈએ છે. પ્રભુ ક્ષણિક ક્ષણિક આનંદ તો સંસારિકતાના સુખો આ દેહાદિક લાગતી વળગતી ઇન્દ્રિયોની સાથે જોડાયેલા ભાવ કુભાવોમાંથી ક્ષણિક 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 ખોશ ચારે બાજુ અનટ્રેન તાલીમ વિનાનું જીવન છે, ચારે બાજુ અથડાયા કરે છે. પરંતુ ગુરુદેવ આપના વચનનો વિશ્વાસ કરી અખંડ સુખ તરફ મને લઈ જાઓ, અખંડ સુખ તરફ. પુકાર અકાર ઉકાર ને મકાર નું ભજન આપ્યું, શ્વાસને એનો વિશ્વાસ આપ્યો. રણુકાર 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 પર જણુકાર જણુકાર પર જ્યોતિ જ્યોતિ નું અગમંજવાળું ત્યાં પડ્યું છે એક મોતી. મોતી લેના ગોતી સંતો રામદેવજી મહારાજ આવી રીતે વાણીમાં વીટાયા છે. મહાપદની ઓળખાણો એને વાણીમાં આપી છે. પીર રામા એ ભણે નામા હજ સંતોષ ઘોડા સાંભળો. પીર રામા ભણે નામા મારા સંતોષ ઘોડા સાંભળો. બીજાને સાંભળે તો કશો વાંધો નહીં, પરંતુ મારા સંતો સંત સઘળા સાંભળો. શું સાંભળો? અમર બીજ જેને હાથ લાગ્યું, અમર બીજ અમર બીજ જેને હાથ લાગ્યું જમણાઈ નથી ડરે. આવા મહાવાક્યો મારા સંતોએ એવી રીતે વણી વણી વણીને વાણી દ્વારા આપણા સૌ સુધી પહોંચાડ્યા. 1000 પાનાનું આખું પુસ્તક વાંચી લો અને મારા સંતોના અનુભવના ઊંડાણમાંથી સિંચેલા 8 લીટીના એક પદને વાગોડી લો એટલે 1000 પાના ટૂંકા પડે એક 8 લીટીના ભજનમાં. 8 લીટી એવડું બધું કહી દે. વણી વણી વીણી વીણીને એવા સરસ મજાના ફૂલડા લઈ એની માળા કરી એનો મેળ કરી અને એવી તમને સરસ મજાની 8 લીટીઓ આવી વાતો કરી જાય. ગામડામાં દૂર દૂર નેસમાં ભિન્ન ભિન્ન અલગ અલગ ચારે બાજુના જ્ઞાતિ કુલ ગોત્ર ક્ષેત્રના વિભાગીકરણમાં પકડાયેલા છતાં પણ એક જ્યોતને અંજવાળે બધાય ભેળા થાય. બધાય ભેળા થાય. કોઈ ન જોવે કે તમે કોણ છો, તમે કોણ છો, તમે કોણ છો, તમે કોણ છો. જ્યોત કરી છે, બધાય બેઠા છે. એ સત્સંગનું નામ એને ગત રાખ્યું કે અમે તો ગતમાં બેઠા છીએ. એ ગતના સંગાથી છીએ, સતના સંગાથી છીએ, ગતના સંગાથી. બધા ભેળા મળીને એક પુકાર કરે છે. આવો પુકાર આપણે પોકરણમાં કર્યો. પોકરણ
એટલે બધું દૂર નથી. અહીં નાભિસ્થાનમાં હાજી જ્યાંથી રડી પડાય છે ને એ ઘર પોકારનું છે. પોકરણ ચારેય બાજુથી કોઈ આપણું નથી એવું રણ, અને ત્યાં પોકાર કરે છે બાળક જેમ ઘોડિયામાં સૂતું હોય અને માને પોકાર કરે. પોકારની પદ્ધતિ પોકરણ. ક્યારેક પોકાર કરવો પડે છે, ચારે બાજુથી અસહાય કોઈ મદદ દેખાતી નથી ત્યારે માં 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 રડતા રડતા છેક પરામાંથી પોકાર થાય ને એટલે માં એ અડધો પોકાર સાંભળે એની હારે દોડી આવે છે અને હૃદય લગાડે છે. એ વેદનાઓ બધી સમ કરી દે છે. પોતાનો વાંક કાઢે. અરે હું કેટલી બધી બે કાળજી વાળી, અરે અરે મને ખબર નહીં તને સંડાસ પાણી જાવું, મને ખબર નહીં. આવી રીતે પોતાની ભૂલો કાઢી કાઢી અને એ પોતાની હળવાશ આપણને આપે. મને ખબર નહોતી, મને ખબર નહોતી મારા વાલા, મને ખબર નહોતી. તો તને બહાર લઈને કેવું ચિત્ર નિર્દોષ કરીને કહે છે મને ખબર નહોતી, મને ખબર નથી. માં કહે ધન્ય હો. ક્યારેક બાળક માને પોકાર કરે છે એમ જ ક્યારેક માના હૃદયને વાત્સલ્યતા ભરાય છે. માના હૃદયની વાત્સલ્યતા સમાતી નથી, છલકાય છે, ભરાય છે. એટલે ક્યારેક માં બાળકને ગોતતી ગોતતી દોડી આવે છે. ક્યારેક બાળક માને પોકાર કરી લે છે. આવા પોકરણમાં રામદેવજી મહારાજનો એ રાજમહેલ, પોકરણનો એ રાજમહેલ, એનું સરનામું જોઈએ, એનું એડ્રેસ જોઈએ. ગોકુળ છે, મથુરાજી છે, વૃંદાવન છે, દ્વારકા છે, અવધ અયોધ્યા છે, યમુનાજી છે, સરયુ મૈયા છે. એમ આવો જોઈએ એ રામદેવજીનો રાજમહેલ જ્યાં કુમકુમના પગલા પડ્યા છે, એ સરનામું, એ આચાર સંહિતા, એ આચરણની ભૂમિકા કેવી છે. કુમકુમ પગલા પડ્યા મારા વીર, રામદેવનો રાજમહેલ બત. કુમકુમ પગલા પડ્યા મારા વીર, રામદેવનો રાજમહેલ બતાવ. તને રામદેવનો રાજમહેલ બતાવ. તને રામદેવનો રાજમહેલ બતાવ. કુમકુમ પગલા પડ્યા મારા વીર, રામદેવનો રાજમહેલ બતાવ. જ્યાં કુમકુમ પગલા પડ્યા મારા વીર, રામદેવનો રાજમહેલ બતાવ. રાજમહેલ જોવાની આંખ, ઈ આંખ સત્સંગે આપી, સતવચનો આપી, ગુરુદેવે આપી. પિતા યજમલ ને ભક્તિ કેવી હતી. પિતા યજમલ ની ભક્તિ કેવી હતી. એ મહામેળા દેલી શક્તિ કેવી હતી. મેળા દેવી શક્તિ કેવી હતી. કેવા ગુરુજીના વચનો પડ્યા મારા વીર, રામદેવનો રાજમહેલ બતાવ. કેવા ગુરુજીના વચનો પડ્યા મારા વીર, રામદેવનો રાજમહેલ બતાવ.
रामदेव नो राजमहल बताओ। तने रामदेव नो राजमहल बताओ। कुमकुम पगला कुम पगला पड़ा मरवी रामदेव नो राजमहल बताओ। कुम कुम पगला पड़ा मरवी रामदेव नो राजमहल बताओ। शिवजी राजी थया। गुरु रीजा ने शिवजी राजी थया। गुरु रीजा शिवजी राजी थया। गुरु रीजा ने शिवजी राजी थया। एने अजमल ना भावने ओळख्या। एने अजमल ना भावने द्वारिका में दर्शन दीधा मरवी रामदेव नो राजमहल बताओ। द्वारिका में दर्शन दीधा मरवी रामदेव नो राजमहल बताओ। एक दरिया में दर्शन वाले दरिया में दर्शन द्वारिका में दर्शन दीदा मरवी रामदेव नो राजमहल बताओ। वाले द्वारिका में दर्शन दीदा मरवी रामदेव नो राजमहल बताओ। तने रामदेव नो राजमहल बताओ। तने रामदेव नो राजमहल बताओ। कुम पगला पड़ा मरवी रामदेव नो राजमहल बताओ। कुम पगला पड़ा मरवी रामदेव नो राजमहल बताओ। भक्ति छे अडग मननी। राज भक्ति छे अडग मननी। आमा कायर नर ना काम नथी। आमा कायर नर ना काम नथी। आमा कायर नर ना काम नथी।
સુદામા કાયર નરના કામ નથી. એ માથા મૂકીને માર્ગ કર્યા મારા વીર રામદેવનો રાજમહેલ એ માથા મૂકીને માર્ગ કર્યા મારા વીર રામદેવનો રાજમહેલ બતાવો. માથા મૂકીને માર્ગ કર્યા મારા વીર રામદેવનો રાજમહેલ બતાવો. માથા મૂકીને માર્ગ કર્યા મારા વીર રામદેવનો રાજમહેલ બતાવો. એ તને રામદેવનો રાજમહેલ બતાવો. એ તને રામદેવનો રાજમહેલ બતાવો. એ જ્યાં કુમકુમ પગલા પડ્યા મારા વીર રામદેવનો રાજમહેલ બતાવો. એ જ્યાં કુમકુમ પગલા પડ્યા મારા વીર રામદેવનો રાજમહેલ બતાવો. તને રામદેવનો રાજમહેલ બતાવો. એ તને રામદેવનો રાજમહેલ બતાવો. બોલી અજમલ ઘર અવતાર દ્વારિકા રાજ ભક્તિ અડગ મનની. રાજા મહારાજાઓ જે ભક્તિ એની મર્યાદાઓ એના નિયમ સંયમોથી પાલન કરતા હતા એ ભક્તિ છે એક ઝૂંપડા સુધી આવી. બધાને અધિકાર આપ્યો છે, દરેકને, બધાને. રાજભક્તિ એમાં બધા નામ યાદ કરી કરીને બોલ્યા છે આજે એક એક ના નામ. ઇન્દ્ર બ્રહ્મા શેષ શંકર નારદ ને વિદુર વ્યાસ. ઇન્દ્ર બ્રહ્મા શેષ શંકર નારદ ને વિદુર વ્યાસ. નવે જોગેશ્વર હે જનક વિદેહી જેને નિજિયા ધર્મની આસ. આવો ભલો રે બાવલો મેળો. કંડિશન હકે હાલો વચન પાળો. પછી મુમના પછી કોઈને કહેતા નહીં કે હું આમ કરું છું. એ મુનિવરા તમે ખરી મસ્તીમાં ખેલો. શિવ સનકાદિ ભરત ભરતરી ગુરુ દત્તાત્રી ને ઋષભ દે. નવે નાથ હે સિદ્ધ 84 જેને નિજિયા ધર્મની ટે. આ ધર્મ નો મહિમા મોટો જીવે કયો ન જાય. આવી ભક્તિ રાજ ભક્તિ રાજ રાજ એવી ભક્તિ. અને એ ભક્તિ રામદેવજી મહારાજે આજે જ્યોત ને અજવાળે છે. ઝૂંપડે ઝૂંપડે જોતું કર્યું, હૃદયે હૃદયે જોતું કર્યું. સમાજથી દૂર ફેંકાઈ ગયેલા વાદ વિવાદ કજિયા કંકાસ
સમાજથી એક બાજુ ફેંકાઈ ગયેલા, જેની પાસે કાંઈ નથી ને જેનું કોઈ નથી, એવાઓના હૃદયમાં અંજવાળા કર્યા અને એ બધાને જીવતા કર્યા. એનું નામ મળદા બેઠા કર્યા. બીજું શું? ચારેય બાજુથી પરાસ્ત થઈ ગયેલા. હવે અમારું કોઈ નથી અને અમારી પાસે કાંઈ નથી. એને ભગવાને કીધું કે તમે તો મારા છો, આવો હું તમારો છું. પોકરણના રાજમહેલમાં 16 પગલામાં પહેલું પગલું, હા પગલું પહેલું, પહેલું પગલું. સોળ પગલામાં ધન્ય હો. આ કુમકુમ પગલા છે મારા રામદેવ, આ કુમકુમ પગલા છે મારા રામદેવના, જેને પગલે પગલે પ્રકાશ પડ્યા, જેને પગલે પગલે પ્રકાશ પડ્યા, પગલે પગલે પ્રકાશ પડ્યા, પગલે પગલે પ્રકાશ પડ્યા. કુમકુમ પગલા છે મારા રામદેવ, આવા કુમકુમ પગલા છે મારા રામદેવના. પેલે પગલે નજરો કરશો, પેલે પગલે નજરો કરશો રે, પેલે પગલે નજરો કરશો, પેલે પગલે નજરો કરશો રે, દેખા દેખીને પર હરશો, દેખા દેખીને પર હરશો રે, પછી દર્શન થશે પોતાની કુટેવના, પછી દર્શન થશે પોતાની કુટેવના. કુમકુમ પગલા છે મારા રામદેવ, આવા કુમકુમ પગલા છે મારા રામદેવના. બીજે પગલે નજરો કરશો રે, બીજે પગલે નજરો કરશો રે, વહેમ શંકાથી છૂટા પડશો, વહેમ શંકાથી છૂટા પડશો રે. આપણને એમ લાગ્યા કરે કે અમે એવા થોડા છીએ, અમે તો સત્સંગમાં આવ્યા છીએ, ત્રણ કલાક સુધી જો આમાં કેવી રીતે બેસી શકાય તોય બેઠા છીએ. મને અંજાર કથામાં આવવાનું થયું તો એક વડીલે મને સલાહ આપી. મને કે કથામાં જે કંઈ કહેવાનું હોય ભલે સરળતાથી કહેજો, પણ બધાય બેસે ને એ બધાને એવી રીતે બેસવાનું કહેજો કે આમ લાઈનથી બેસે, જેમ મુસલમાન ભાઈઓ નમાઝ કરવા કેમ બેસે છે આમ લાઈનસર, એ કે એવી રીતે બેસાડજો એટલે કોઈના આંદોલન એકબીજાના શ્વાસા એકબીજાના વિચારો કે કોષો અથડાય નહીં એવી રીતે. એને કેટલી વાર સુધી વિચાર કર્યો, એવું તો કેવી રીતે થઈ શકે? પ્રાર્થના
સમૂહમાં હોય, સમૂહમાં પ્રાર્થના હોય, પછી ભણવાનું હવના વર્ગમાં હોય, પણ સમૂહમાં પ્રાર્થના આમ લાઈનસર બેસાડે. એટલે મેં કીધું શક્ય તો નથી, પણ છતાંય તમારા કહેવા ઉપર હું ધ્યાન દઈશ, એનું એમ કહેવાનું છે. આમ લાઈનથી બધા બેઠા હોય ને બધા, પણ ધીમે ધીમે મેં કીધું હું પ્રયાસ કરીશ. એનાથી શું થાય છે કે અથડામણો ઓછી થાય છે, એમ એનું વિજ્ઞાન એમ કહેતું હતું. એમ થયા કરે કે અમે એવા થોડા છીએ, તમે કારણ વિનાનું ટાઈમ શું કામ બગાડો છો? દેખા દેખી અને વેમ ને શંકા, એ કોઈ એમ સત્સંગ વાળાને થોડુંક કહેવાનું હોય. તો જેને ખબર નથી અને એવા બધા આવરણોમાં વીંટાઈને જીવન જીવે છે, એને તમારે આવી વાતો કરવી. દેખા દેખીની વાત ભગવાને એક પહેલા જ પગલામાં એ કરી કે એને છે એવું અમારે નથી, બસ આટલી જ દેખા. એને કેવું ને અમારે તો જુઓ, જૂન તરફ ભાઈ ને ઈ બે ભેડા આવ્યા હતા ને કામે લગ્યા, ઈ તો જો ક્યાં, અને હજી અમે બે પાંદડે ક્યાં થયા. દેખા દેખી વ્યવહારું, એ જ દેખા દેખી નું રૂપાંતર થઈ જાય. તો રામદેવજી મહારાજ નું પહેલું પગલું એમ કહે છે કે હું એ કાલથી વહેલો ઉઠીશ, હું એ કાલથી નિયમિત રીતે સ્નાન કરી પ્રભુના નામની જ્યોત કરી અને એની પાસે પ્રાર્થના કરીશ. હું એ કાલથી મારા પતિની પાસે બેસી અને વારંવાર ભગવાનની ક્ષમા માંગી અને મારા પતિની આજ્ઞા પ્રમાણે દેખા દેખી કરવી હોય તો આ દિશા એને છે. એવું હજી અમારે ક્યાં છે? સમય એમને એમ પૂરો કરવો, જે મળ્યું એનો સંતોષ નથી અને એનું દેખીને જલન થયા કરે છે, એમ નહીં. દેખા દેખી કરો તો આવી કરજો. કે અમે રામદેવજી મહારાજની કથામાં સાંભળ્યું છે, પ્રેમ અવતાર પૂર્ણ કળા. રામદેવજી મહારાજ જ્યારે સનાતન મહામર્યાદા ભગવાન રામજી સમજાવવા માટે આખી એક આદર્શ ભૂમિકા તૈયાર કરી અને ગુરુના વચનનો આશ્રય લઈ, ગુરુના વચનનો આશ્રય લઈ રઘુકુલ રીત વશિષ્ઠ બાપજીએ કીધું તમે તે છો હે રામ. તમારા પૂર્વજો અમારા પૂર્વજોનું કહેવું માનતા હતા, એ ન્યાયે પણ હું તમારો કુલ ગુરુ છું, મારું કહેવું તમારે માનવું છે. એ ન્યાય કુલ ગુરુ. અમારું પેપર છે, પધારો. ચેતન સમાધિઓ સાથે એને અંજવાળે પ્રયાસી પ્રવાસી બની અને આપ સૌ બિરાજ્યા છો. ખૂબ બિરાજ્યા ભાવથી આપ સૌના હૃદયમાં એ અંજવાળા થાય છે. કદાચ કોઈ અંજવાળું એવું પણ હશે કે જે અંજવાળે ખોવાયેલું પાછું હાથ લાગી જાય, ખોવાયેલું બાળપણ પાછું મળી જાય, ખોવાયેલો માનો ખોડો પાછો મળી જાય, ખોવાયેલું થનગનાટ એ કૌમાર્ય પાછું મળી જાય, ખોવાયેલી એ જિજ્ઞાસા વૃત્તિ વિદ્યાર્થીની આવું ક્યાંક પાછું મળી જાય. યૌવનના ઘાટ ઉપર પગ મૂકતા પહેલા સાચા સત્પુરુષના એ બે મહાવાક્ય એનો નિચોડ એની અમી દ્રષ્ટિમાંથી મળી જાય. જીવન ધન્ય બની જાય, યૌવન ધન્ય બની જાય, યુવા અવસ્થામાં થઈ શકે એવું અમોઘ અકલ્પી ન શકાય, કલ્પનીય
કલ્પનાથી બહાર, વર્ણનોથી બહાર. કદાચ સાહેબ કહે છે ને એમ સંતો ભાઈ જે કોઈ લાવે હીરે રે મોતીડાને એ સાંભળવા જેવું છે. હા એ ધ્યાનમાં લેવા જેવું છે. હા એ પરિણામ આપે એવું છે. હા સંતો ભાઈ જે કોઈ એ લાવે સાહેબ જો એમ કહેતા હોય કે સંતો ઈ મોતીને જો કોઈ લાવે તો એનો રે બની જાઉં તો દાસ રે એનો રે બની જાઉં તો દાસ રે સાચા સાગર જોતા રે જોતા માયા આવી મળ્યા રે સાચા સાચા સાગર જોતા રે જોતા સાગર નામો સાચા સાગર નામો. એ જ સાહેબે એવું કહ્યું ઝાડે ચડી જોયું રે સામે તો ફરી જોયું આવ્યા નગરીમાં નહીં કોઈ સગું રે આ કાયાની નગરીમાં નહીં સગું રે દુખડાયો મારા રે સંતો ભાઈ વહેંચી લે એવા આત્મ જ્ઞાની એવા કોઈ બ્રહ્મ જ્ઞાની સાધુ યમને ધીરજ સાધુ મને ધીરજ सुन मेरे साधो ए साधो सुन मेरे साधो कहत कबीर सुन मेरे साधो कहे पीर रामा संत सगड़ा सांभळो संत सगड़ा बेनी मीरा कहे गिरधर गोपाल मारो गिरधर नागण तेरे तोड़ा दे माता केवं कहे छे
तोड़ी कहे स्वातु ना हे मैं हुलिया जल धारा वरसी रया तो एनी कोई नी पाज लियो ने गोती आज मारा वीरा रे औषधि तोरल तोरल कहे साप ना है मुढ़ा मा वीख थई नीप जे छिप मुखे निपजे साचा मोती आज मारा वीरा अकेरे हालो कंडीशन हालमो होई तो अकेरे हालो एते तमे होई मळो साचे दले करो ने ओळखाण्यो आज मारा वीरा अकेरे हालो एते तमे होई मळो साचे दले करो ने ओळखाण्यो आज मारा वीरा औषधि तोरल कहे छे तोरल कहे छे एम एक वाक्य तो एवं रूड़ो कीधु एवं रूड़ो तोड़ी कहे संत ने ए घेरे सदगुरु परोणला हाजी संत ने घेरे सदगुरु परोणला केवा केवा ए आदर येने दइए संत ने घेरे सदगुरु परोणला एना आदर केवा करी केवा केवा आदर येने दइए आज मारा वीरा मारा वीरा मारे એટલું જ કહેવાનું એ મારા વીરા એ માડી ના જાય એ મારા વિસામાં મારો બાપ હે વીરા ગમે એટલી કોશિશ કરું પણ એની ભાષામાં તો નહીં બોલી શકું એ જે ભાવથી વીરાને કહે છે આજ મારા વીરા રે જો બાપ ચાર મિત્રો પોતાની કળા અને કળાની કદર કરાવવા માટે કોની પાસે જાવું કોણ આ કળાની પરખ અને એની કદર કરે એવા ચાર મિત્રોએ પ્રયાણ કર્યું એક મિત્ર संपूर्ण सुथारी कामना एक मित्र लोक लजाना वस्त्रों बनावनारा एक मित्र स्वर्ण कामनो श्रृंगार करनारा अने एक मित्र भूदेव चारे मित्रों
થોડું ભાતું લઈને પંથે પડ્યા છે કે કાશીના રાજા પાસે કદરદાની બહુ લોકો એનો મહિમા ગાયા કરે છે. કાશી જઈ રસ્તામાં જંગલ આવ્યો છે, વિસામો કર્યો. એક માણસ જાગે ને 3 આરામ કરે આવી શરત કરી. ત્યારે સુતારી કામ કરનારા એ મિત્રે કહ્યું કે હું જાગું છું, તમે આરામ કરો. 3 મિત્રો આરામ કરે છે. આ બધી કહાનીઓ એવા પ્રકારની છે, એનો મેળ સુમેળ એવું ગૂંથવા નહીં જાઓ. એનું હાર્દ ગોતી લો, એનું હૃદય ગોતી લો. કે ના શાળા ને કે ના સાડુભાઈ ને ક્યાં એના મામા ને ક્યાં એવું કઈ આપણે જરૂર નથી. આપણે તો આ બસ અમરેલીની છે કે બારડોલીની છે એટલું જ પૂછવાનું, પછી બેસી જાય. બોર્ડ ઊંધું તો નથી માર્યું ને. ડ્રાઈવર ઘેનમાં હોય ને એના બોર્ડમાં પાછો લઈને નીકળો હોય તો આપણે પૂછી પૂછી પગલા તો ભરે મારી બાયો. એ મને એડા એડા સાધો એ મળે. ઇન્દ્રના ઘરમાં મયંક અને મક્ષિકા આવું એક દ્રષ્ટાંત મહારાજ શ્રી વારંવાર કયા કરતા કે મક્ષિકા એવું સરસ મજાનું નૃત્ય કરવા માટે નૃત્ય આંગનાનું દર્શન લઈને ઇન્દ્રની સભામાં જાય. મયંક એમના પતિ છે ગંધર્વ. અપસરાએ જ્યાં નર્તકીનું રૂપ લીધું તો મયંક એના રૂપને પકડીને વિહવળ બન્યા. રૂપાશક્તિ મક્ષિકાએ વિનંતી કરી, સ્વામી તમારી દરેક આજ્ઞાને હું આધીન છું, પરંતુ સભામાં મારું દ્રશ્ય બેડોળ બની જશે અને પારખું મારો તિરસ્કાર કરશે. ક્ષમા કરો. મર્યાદા ઓળંગી મક્ષિકા પરવશ થઈને સભામાં જ્યાં દાખલ થવા જાય છે એ જ ક્ષણે ઇન્દ્ર આક્રોશ કરે છે. કાષ્ઠ કાષ્ઠ બની મૃત્યુલોકમાં જા. મયંકને કીધું પથ્થર બનીને મૃત્યુલોકમાં જા, કઠોર બનીને મૃત્યુલોકમાં જા. જેમ હોય તેમ પણ આ સુતારી કામ કરનારા એ મિત્ર જાગે છે. આજુબાજુમાંથી તાપણું કરવા માટેના લાકડાના ભેગા કર્યા છે. એમાં એક ડાળી એની આ તાપણાની સામે વારંવાર એને દેખાયા કરે. એ ડાળીમાં એક મૂર્તિ દેખાયા કરે. એટલે એનું જે દિમાગ કળાથી ભરપૂર હતું એ જલ્દી રોકી ન શક્યા કે આ વધારાનો ભાગ બહાર કાઢી નાખું તો અંદર કોઈ કેવી મૂર્તિ મને દેખાયા કરે છે. લે તપાસી તો લઉં કે શું છે. આમે મારે જાગવાનું તો છે જ. ધીમે રહીને વધારાનો ભાગ બહાર કાઢતા કાઢતા વચ્ચેથી સરસ મજાની એ કાષ્ઠની પૂતળી બનાવી. જે મક્ષિકા કાષ્ઠ બનીને આવી છે એ કાષ્ઠ હાથ લાગ્યું, એમાંથી સરસ મજાની પૂતળી બનાવી. એક પ્રહર પૂરો થયો. પેલા પોરે
બીજા પહરમાં દરજી ભગત જાગ્યા છે, તાપણું કરતા બેઠા છે તો એની નજર ગઈ કે હો મારા મિત્રે કેવો કસબ કર્યો છે, એક લાકડાની ડાળમાંથી બેઠા બેઠા આવી સુંદર આવી આકર્ષક પૂતળી બનાવી છે, ખાલી વધારાનો ભાગ બહાર કાઢ્યો, પૂતળી તો એની અંદર હતી એમ કહે છે, મક્ષિકા તો એની અંદર હતી, શ્રાપિત તો હતી જ, પણ વધારાનો ભાગ એને બહાર કાઢી અને એનું રૂપ, એનું જીવંત રૂપ બહાર કાઢ્યું. દરજી ભક્તે એને તો સરસ મજાનો શૃંગાર પહેરાવ્યો, મતલબ વસ્ત્રો પહેરાવ્યા, એની પાસે કસબના સાધનો હતા. બીજું પહોર પૂરો થયો, ત્રીજા પહોરમાં સુની ભગત જાગ્યા છે. એને પણ આ દ્રષ્ટિ જોયું, આ બેહૂબ ક્રમશ એને પણ પૂતળીને સરસ નાક, કાન, માથામાં, ગળામાં, હાથમાં, પગમાં એવા સરસ શણગાર કરી આપ્યા. ચોથો પહોર થયો, ભૂદેવ જાગ્યા, સીધા જઈ નદીમાં સ્નાન કરી અને નિત્ય ક્રમ પ્રમાણે પોતાની દિનચર્યા પૂજા કરવા માંડ્યા. એને પણ આમ જોયું કે હો અમારા મિત્રોનું કામ લાગે છે, સરસ મજાની પૂતળી, સરસ મજાના કપડા, સરસ મજાનો શૃંગાર, બોલી કે બોલશે આવી પૂતળી. એટલે એણે પોતાના ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલી એવી સજીવા શક્તિ, એનો એક મંત્ર ભણી અને ગુરુના નામ સાથે એ મંત્રમાં આહ્વાન કર્યું. પૂતળી તો એવી મધુર મધુર બોલવા લાગી અને સરસ મજાની નાચવા લાગી. ચારે મિત્રો જાગી ગયા, ત્રણે મિત્રો જાગી ગયા અને જોયા જ કરે છે કે અરે પૂતળી, આણે કીધું મેં ઘડી છે, એ તો પૂતળી મારી છે. અરે ભલા મેં ચૂંદડી ઓઢાડી છે, પૂતળી તો મારી છે. અરે ભલા શૃંગાર તો મેં કર્યો છે. આણે કીધું કે તમે શાંત રહો, એને જીવથી જ મેં કરી છે. એટલે ચારે મિત્રો આપસમાં સંઘર્ષ કરે અને આખી રચના આકૃતિમાંથી વિકૃતિ થઈ જાય. એટલે ચારે મિત્રોએ શાણપણથી વિચાર કર્યો કે આપણે શા માટે નીકળ્યા હતા, આપણી કળાની કદર કરે એવા મહારાજા પાસે આપણે જતા હતા, રસ્તામાં જ અકસ્માત બની ગયો છે. એટલે હવે આ પૂતળીને પૂછી જોઈએ કે તું શું બોલે છે અને શું અમને કહેવા માંગે છે, તારે અમારા ચારમાંથી કોની સાથે રહેવું છે. આવા વિવિધ સવાલો કર્યા. પૂતળી હસતી હસતી બોલી કે તમે જે હેતુસર નીકળ્યા છો એ કાશીના રાજા પાસે મને લઈ જાઓ અને કાશીના રાજા જે ન્યાય આપશે એ ન્યાય મને મંજૂર છે, તમને મંજૂર રાખો. કાશીના મહારાજા પાસે પૂતળી લાવ્યા. ચારે મિત્રોએ વાત કરી કે આવી આવી ઘટના બની છે મહારાજ, અમે આવતા હતા અમારી કલાની કદર કરાવવા આપની પાસે, પરંતુ રસ્તામાં અમારી આ કલા આ સ્થિતિમાં પહોંચી છે. ચારે મિત્રોએ ન્યાય માંગ્યો કે કહો હવે આ પૂતળી કોની. કાશીના મહારાજાએ વિચાર કર્યો કે આ ન્યાય કદાચ ઝડપ કરીશ તો અન્યાય બની જશે અને વિલંબ કરીશ તો આનો સમય કઈક જુદું પરિણામ લેશે. ગુરુજી પાસે જાઉં અને ગુરુજી જે આજ્ઞા કરે તે પ્રમાણે એ ન્યાય આપો. ઘણી સારી વિવેકવાળી બાબત. અને રાજાઓ જોગ ગાદી પાસે ગયા છે. ક્યારેક જરૂર પડી ત્યારે જોગ ગાદી રાજગાદી પાસે પણ આવી છે. રાજાઓના વિચારોમાં કંઈક વધુ ને વધુ જનહિતના કલ્યાણ માટેના કોઈ એવા વિચારો જોગ ગાદી લઈને આવે છે. આપણી જે મથડામણો નહીં, ઘડીક કે તમે બેન તમારા બેન, વળી પાછા કે હવે બેટી બચાવો, ઘડીક એવી રીતે નહીં. હું બેટીઓને કહું છું તમે મા બાપને બચાવો, દીકરીઓ તમે ભલે ભણવા જાઓ, કોલેજોમાં જાઓ, તમે મા બાપને બચાવો. એક સાધુ તરીકે તમને પ્રાર્થના કરું, તમે જેમને જબરજસ્તીથી કીધું કે તમે બે તમારા બે, અમે તમારું કેવું માન્ય કર્યું, ક્યારેક બળજબરીથી, ક્યારેક લાલચથી, ક્યારેક